તો ભાવનગર નકલી દારૂકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી। મુખ્ય આરોપી રઈસ એ મધ્યપ્રદેશથી પકડાયો। મધ્યપ્રદેશથી રઈસ નામના મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ તપાસ માટે પોલીસ મધ્યપ્રદેશથી આરોપીને ભાવનગર લાવી રહી છે। અન્ય આરોપીની પણ પોલીસ ધરપકડ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી। તો રઈસ નામના આરોપીએ ઉજ્જૈનથી દારૂ મોકલ્યો હતો અને ત્યારબાદ પોલીસને એક મોટી સફળતા મળી છે। ભાવનગર નકલી દારૂકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળતા મુખ્ય આરોપી રઈસ કે જે મધ્યપ્રદેશથી પકડાઈ ચૂક્યો છે। રઈસ નામના મુખ્ય આરોપીની ધરપકડ મધ્યપ્રદેશમાં કરી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે પોલીસ મધ્યપ્રદેશથી આરોપીને ભાવનગર લાવી રહી છે। આ સાથે અન્ય આરોપીઓની પણ પોલીસ ધરપકડ કરે તેવી શક્યતા છે। રઈસ નામના આરોપીએ ઉજ્જૈનથી દારૂ મોકલ્યો હતો। ત્યારે વધુ તપાસ માટે પોલીસ કે જેને મધ્યપ્રદેશથી મુખ્ય આરોપીને લાવી રહી છે। આ સાથે અન્ય આરોપીઓની પણ ધરપકડ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કિશન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કિશન, ભાવનગર નકલી દારૂકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને સફળતા મળી, શું વધુ વિગતો? રાધા, અત્યાર સુધીમાં સૌથી મહત્વના અને મોટા સમાચાર ભાવનગર જે નકલી દારૂકાંડ છે તેને લઈને વાત કરીએ તો જે ભાગેડુ રહીશ હતો તેને એસએમસીની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રાજ્યોમાં શોધવામાં, ત્યારબાદ મધ્યપ્રદેશની અંદર એસએમસીની ટીમ પહોંચી હતી અને જે રહીશ છે તેની ધરપકડ કરી છે। ત્યારથી એસએમસીની ટીમ મધ્યપ્રદેશથી ભાવનગર આવવા માટે રવાના થઈ છે અને મોડી રાત સુધીમાં ભાવનગર એસએમસીની ટીમ રહીશને લઈને પહોંચી શકે છે। જી રાધા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।